દાદા પધારી ચૂક્યા છે। આપણે બે હાથ ઊંચા કરી અને જોરદાર તાળીઓના નાદ સાથે પરમ પૂજ્ય જિગ્નેશ દાદાને આજના આ કાર્યક્રમની અંદર આપણે વધાવીએ છીએ। અને એક ખાસ હમણાં જે જાહેરાત કરવામાં આવી, દાદા એક અવિસ્મરણીય ઘટના બની છે આજના આ મંગળ દિવસે। કોઈ સંસ્કાર કોઈ એક જ્ઞાતિના પોતાના નથી હોતા એવું સૌરાષ્ટ્રની અંદર સાબિત થઈ ચૂક્યું છે સાહેબ। કોઈ પણ જ્ઞાતિ હોય પણ એની અંદર સંસ્કાર ભારોભાર ભરેલા હોય છે। દેવી પૂજક જ્ઞાતિના એક બેન જેનું નામ લાડુબા, આ દેવી પૂજક જ્ઞાતિના બેન એટલા ગરીબ છે દાદા કે એમની પાસે પૂરતી સંપત્તિ નથી, પણ આપની કથામાં આ તથાસ્તુના ભૂમિ પૂજનમાં લાડુબાને એક પાકીટ મળ્યું, એની અંદર 1,10,000 રૂપિયા અને 2 મોબાઈલ હતા। અને છતાં આ દેવી પૂજક સમાજના અમારા લાડુબાએ આને આપણા 1,10,000 અને 2 મોબાઈલ પરત કર્યા છે। એક વખત બે હાથ ઊંચા કરી અને આ આખાય દેવી પૂજક પરિવારને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ। પૂજ્ય જિગ્નેશ દાદા એમનું સન્માન કરી રહ્યા છે અને એમનો વિવેક તમે જુઓ, ચરણની અંદર ઝૂકી અને એ દાદાને વંદન કરી રહ્યા છે। બીજું તો હું કઈ ન કરી શકું, પણ 1,10,000 રૂપિયા પાછા આપ્યા છે। 11,000 રૂપિયા હું મારા તરફથી આ લાડુબાને આપું છું। 11,000 રૂપિયા જગદીશ ત્રિવેદી આ લાડુબાને આપે છે કે આ સંસ્કાર જે તમારા છે એનું કારણ આ કથા છે, આ સંસ્કાર જે છે એનું કારણ આ સંતો છે સાહેબ। આ સંતોએ ગળા ફાડી ફાડી અને આ ભોમકાની અંદર સંસ્કાર વાવ્યા છે ને, એટલે આ લાડુબા જેવા દેવી પૂજક પરિવારના બેન હોવા છતાંય, આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાંય 1.5 લાખ રૂપિયાનું પાકીટ પાછું આપ્યું છે। વધુ એક વખત બુલંદ તાળીઓથી આપણે વધાવી લઈએ। લાખ લાખ ધન્યવાદ છે। પૂજ્ય દાદાનું સ્વાગત છે। હાલો।